ડીસામાં કાશ્મીર આતંકી હુમલાનો વિરોધ વીએચપી અને હિન્દુ યુવા સંગઠને આતંકવાદનું પૂતળું બાળ્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ભારતે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સંગઠનોએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હતી અને રેલીના અંતે આતંકવાદનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું। હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી। તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને 27 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। સંગઠનના નેતાઓએ આ ઘટનાને માનવતા વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું હતું। સંગઠનના આગેવાનોએ સરકાર પાસે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારોને ઝડપી ન્યાય મળે તેવી પ્રાર્થના કરી હતી। રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા। તેમણે આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। પહેલગામમાં